તો પ્રિય વૈષ્ણવ, આપણે જેમાં બધા અજ્ઞાન નથી કે આપણે શા માટે અહીં એકત્રિત થયા છીએ, ભેગા થયા છીએ. આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ ભેગા થયા છીએ અને આ પ્રસંગે હું એ કહીશ કે આ ગુરુ પૂર્ણિમા એ સનાતન હિન્દુ સમાજમાં એટલે ઓળખાય છે કારણ કે આ ગઈકાલ જે પૂનમનો દિવસ હતો એ દિવસે વેદ વ્યાસજીનો જન્મ થયો અને એ વેદ વ્યાસજી કોણ હતા કે જેમણે વેદોને પ્રગટ કર્યા. વેદ રચ્યા તો પ્રભુએ, પણ એમને પ્રગટ કરનારા એ વ્યાસજી હતા, એટલે એમને વેદ વ્યાસ કહેવાય. હવે એમને એવું લાગ્યું કે ભાઈ આટલા મોટા મોટા વેદ છે એ બધા લોકોને સમજમાં નહીં આવતું, એટલે એ વેદોને એમને શોર્ટન કરીને અને 18 ઉપનિષદમાં લખ્યા અને પછી બ્રહ્મસૂત્રો પણ લખ્યા. આવા અનેક પ્રકારના ગ્રંથો એમને લખ્યા અને જે સમાજ છે, જે સૃષ્ટિ છે એને એક દિશા બતાવી અને એના માટે એ બધાના ગુરુ તરીકે ઓળખાય છે. અને જ્યારે એમનો જન્મ થયો એ દિવસને આપણે ગુરુ પૂર્ણિમાને લીધે ઉજવીએ. ખરેખર પુષ્ટિ માર્ગની જો ગુરુ પૂર્ણિમા જોવા જાઓ તો એ છે પવિત્ર બારસ કે જે દિવસે પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભે દામોદરદાસ રસાણીને આપ્યો. પુષ્ટિ માર્ગની ગુરુ પૂર્ણિમા તો એ છે. તો પ્રશ્ન એ થાય કે જો એ પુષ્ટિ માર્ગીય ગુરુ પૂર્ણિમા છે તો આજે આપણે કેમ અહીં એકત્રિત થયા છીએ? તો અમારું માનવું એવું છે કે આપણે એક વખત વધારે મળીએ એમાં કઈ વાંધો છે? એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. જેટલી વાર આપણે ભેગા થઈએ, જેટલી વાર આપણે મળીએ એટલો આપણો સંબંધ દ્રઢ થાય, એટલી ભગવત ભક્તિ દ્રઢ થાય. એના માટે આપણે આ દિવસે પણ એકબીજા સન્મુખ થઈએ છીએ અને કંઈક જ્ઞાન એ આપ લે કરીએ. ખરેખર જો પ્રિય વૈષ્ણવો, અને ગુરુ પૂર્ણિમા છે એમાં માત્ર ગુરુઓનો નહીં પણ પોતાના માતા પિતાનું પણ આપણને સન્માન કરવું. કેમ? જો આપણા જીવનમાં 4 ગુરુઓ હોય, કયા 4 ગુરુ હોય તો કોઈને ખબર છે? 4 ગુરુ સૌથી પ્રથમ માતા હોય જે આપણને જન્મ આપે, બીજા પિતા હોય કે જે આપણને એક ડિસિપ્લિન સમજાવે, ત્રીજા હોય છે શિક્ષા ગુરુ કે જે આપણને બધા શાસ્ત્રોનું જ્ઞાન કરાવે છે, જે બધી વસ્તુ જે કિતાબી નોલેજ છે એનું આપણને જ્ઞાન કરાવે છે, અને ચોથા હોય છે દીક્ષા ગુરુ કે જે આપણને કોઈ પણ પ્રકારની દીક્ષા આપતા હોય. આમ 4 પ્રકારના ગુરુ આપણા બધાના જીવનમાં હોય અને એટલે ક્યારે પણ કોઈ પણ ગુરુનો અપમાન નહીં કરવું, હંમેશા એમનું સન્માન કરવું. કેમ? કારણ કે એ આપણને એક સાચી દિશા બતાવે. ગુરુનું કાર્ય શું હોય છે? જે ભટકેલો વ્યક્તિ છે, જે ખોટા માર્ગે ચાલતો વ્યક્તિ છે એને વાળીને અને સાચા માર્ગે લાવવું એ છે ગુરુનું કાર્ય. અને એ આપણા માટે કોણ કરી રહ્યા છે? આપણા માતા પિતા, આપણા શિક્ષા ગુરુ, આપણા દીક્ષા ગુરુ. આમાં કેમ મિત્રનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો? મિત્રનો ઉલ્લેખ એટલે ન કરવામાં આવ્યો કારણ કે એ આપણો સગો ન હોય. આપણા માતા પિતા આપણું જેટલું હિત ચાહે છે, હિત ઈચ્છે છે એટલું એ મિત્ર નહીં ઓળખે છે. ઘણા એવા લોકો હોય કે જે આપણી સાથે મિત્રના સંબંધથી જોડાયેલા હોય એટલે છલાવો કરીને નીકળી જાય, પણ ક્યારે માતા પિતા એક દીકરા સાથે છલાવો કરે છે? નથી કરતા. એટલે સૌથી પહેલા પ્રથમ સ્થાન આપવામાં આવ્યું માતા અને પિતાને, પછી સ્થાન આપવામાં આવ્યું શિક્ષા ગુરુ. શિક્ષા ગુરુ એ આપણને દરેક વસ્તુનું જ્ઞાન કરાવે છે કે આ વસ્તુ તમે આવી રીતે કરવી.
અને ચોથું હશે દીક્ષા ગુરુ કે જે તમને દીક્ષા પ્રદાન કરે છે. અને એ આપણી માટે કોણ છે? આ બધા આપણી માટે શ્રી વલ્લભ છે, શ્રી મહાપ્રભુજી, કે જે આપણને સાચો માર્ગ બતાવે છે. તમે ક્યાંયથી પણ ધર્મ સંબંધ લીધો હોય પણ છેવટે એ કોના સુધી પહોંચે? વલ્લભ. કે તમને કોને ધર્મ સંબંધ આપ્યું છે? શ્રી મહાપ્રભુજી. પછી તમે એક કોઈ પણ બાળક પાસે અને સમર્પણ ક્યાં થાય છે? ઠાકોરજી. આપણે જે નિવેદન કરીએ છીએ આત્મ નિવેદન કે હે પ્રભુ, હે કૃષ્ણ, હું આપનો છું, એ શ્રી વલ્લભ દ્વારા શ્રી ઠાકોરજીને થાય, શ્રીનાથજીને થાય. અને એ જ આપણી સાચી મંજિલ છે. એ બતાવનાર આપણને શ્રી વલ્લભ છે. એટલે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે વલ્લભને સન્મુખ થઈએ છીએ, એમના ચરણ સ્પર્શ કરીએ છીએ, એમના મુખથી એક ઉપદેશ સાંભળીએ છીએ કે જે આપણે આપણા જીવનમાં ગ્રહણ કરીને અને સદપથે ચાલી શકીએ, સાચા માર્ગે ચાલી શકીએ, આપણું જીવન ખોટા માર્ગે ન જાય, એના માટે આપણે આજે એકત્રિત થયા છીએ. વૈષ્ણવો, આજે ખૂબ આનંદનો દિવસ છે કે આ હવેલીનું આ સ્વરૂપ આવ્યા બાદ જો સત્સંગ તો દર અષ્ટમી અહીંયા ચાલે જ છે, પણ આવી રીતે ભેગા થઈને અને પ્રથમ વખત ચર્ચા, પ્રથમ વખત આવી રીતે સભા અહીં પહેલી વાર યાદ કરો એ દિવસ કે જ્યારે અહીંયા શેડ લખાયેલો અને આપણે અહીંયા દાનનો ક્રમ, પવિત્રનો ક્રમ કરતા અને આજનો આ દિવસ કે આપણે આવી છત્રછાયામાં બેઠા છે, સ્લેબની નીચે બેઠા અને જલ્દીથી જલ્દી અહીંયા ગોવર્ધનનાથજીના નીચે પણ અહીંયા આપણે. તો પ્રિય વૈષ્ણવો, આજના દિવસે વિશેષ કંઈ ન કહેતા આ બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આશીર્વાદ આપીએ છીએ કે આપણું તન, મન, ધન, રતિ, મતિ અને ગતિ હંમેશા શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈના ચરણારવિંદમાં રહે, એમના થકી શ્રી ગોવર્ધન પ્રભુમાં રહે અને આપણું જીવન હંમેશા આનંદમય અને સાચા માર્ગે રહે, એ જ શુભેચ્છા, શુભકામના અને શુભાશીષ સહ મારા વક્તવ્યને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીને હું છું વિદેશમાં.